રાજકોટ શહેરના કોટેચા ચોકમાં બેરિકેડ રાખી વાહન ચાલકોને ફરજિયાતપણે મહિલા કોલેજ અંડરબ્રિજ તરફ જવા મજબૂર કરાતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પોલીસના આ અવિચારી પગલાંથી કોટેચા ચોકમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે। નિર્મલા સ્કૂલ રોડથી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ તરફ જવા ઈચ્છુક વાહન ચાલકોને બેરિકેડ નડતર રૂપ થતા હોવાથી ના છૂટકે મહિલા કોલેજ અંડરબ્રિજ સુધી જવું પડે છે અને ત્યાંથી યુ ટર્ન લઈને પરત આવવું પડે છે, જેથી વાહન ચાલકો ટ્રાફિકોનો નિયમ તોડવા માટે મજબૂર બન્યા અને રોંગ સાઈડ જવા મજબૂર થયા છે। તેથી અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। રાજકોટમાં વાહન ચાલકો માટે ટ્રાફિકની સમસ્યા સરદરરૂપ બની છે। આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલ કોટેજા સર્કલ ઉપર છીએ, જ્યાં એક તરફ છે તે બેરીગેટ મારવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ જે કહી શકાય કે રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેના કારણે જે કહી શકાય કે ફોર વ્હીલ ચાલકોને છે તે અહીંથી નીકળવું છે તે મુશ્કેલ બન્યું છે। એક તરફના માર્ગની વાત કરવામાં આવે તો ત્યાં બેરીગેટો જે ટ્રાફિક વિભાગ દ્વારા છે તે મૂકવામાં આવ્યા છે। રાજકોટના જે કોટેજા ચોક વિસ્તારમાં છે તે ટ્રાફિક પોલીસે બેરીગેટ મૂકીને એક તરફનો રસ્તો છે તે અત્યારે બંધ કર્યો છે। વાત કરવામાં આવે તો નિર્મલા રોડથી જે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ તરફ જતો માર્ગ છે તે હાલ બંધ થવા પામ્યો છે અને ટ્રાફિક પોલીસ દ્વારા છે તે આ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થા અત્યારે લોકો માટે અગવડરૂપ બનતી હોય તેવું લાગી રહ્યું છે। કાલાવાડ રોડ તરફ જવા માટે આ ઉપરાંત મહિલા કોલેજ અંડરબ્રિજ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જેના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકોએ છે તે અહીંથી મહિલા અંડરબ્રિજ સુધી જવું પડે છે અને જેના કારણે જે કહી શકાય કે લોકોને છે તે મુશ્કેલીનો સામનો પણ છે તે કરવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ બેરીગેટો મારવામાં આવ્યા છે અને બેરીગેટો ઉપર છે તે જે કહી શકાય કે નાના વાહનો જે ટુ વ્હીલ છે તે નીકળી શકે છે, પરંતુ ફોર વ્હીલ સહિતના સાધનો છે તે અહીંથી પસાર થઈ શકતા નથી ને જેના કારણે ડાયવર્ઝન સ્વરૂપે છે તે મહિલા કોલેજ અંડરબ્રિજ આપ્યું છે ને જેના કારણે જે લોકોને છે તે અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય તેવું છે તે અત્યારે લાગી રહ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અકસ્માતની ભીતિ પણ છે તે થવા પામી છે, કારણ કે અહીંથી છે તે વાહન ચાલકો મોટી સંખ્યામાં પસાર થતા હોય છે, પરંતુ જે આ એક સાઈડનો જે ડિવાઈડર છે તે મારવામાં આવ્યા છે, ડાયવર્ઝન છે તે મહિલા અંડરબ્રિજ સુધી મૂકવામાં આવ્યું છે અને વાહન ચાલકો છે તે મોટી હાલાકીનો છે તે સામનો કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મોટા વાહનો જે ફોર વ્હીલ સહિતના વાહનો છે તે અહીંથી પસાર થવા પામતા નથી અને જેના કારણે જે લોકોને છે તે મહિલા અંડરબ્રિજ સુધી જવું પડતું હોય છે અને ત્યાંથી છે તે જે કહી શકાય કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ તરફ છે તે જવા માટે છે તે લોકો મજબૂર છે તે બન્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે જે નાના વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે। રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છે તે આ જે ડિવાઈડરો છે ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે અને જેના કારણે જે કહી શકાય કે લોકોને છે તે મોટી હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ હોય કે પછી કાલાવડ રોડ તરફ જવા માટે લોકોને છે તે મોટી હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે। મોટા વાહન છે તે અહીંથી પસાર થવા પામતા નથી। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અત્યારે અહીંથી છે તે વાહન પસાર કરવાની છે તે લાંબી જહેમત છે તે લોકો ઉઠાવી રહ્યા છે। એક તરફ રાજકોટ શહેરમાં છે તે જે કહી શકીએ કે ટ્રાફિકની સમસ્યા છે, ત્યારે બીજી તરફ જે કોટેજા ચોકમાં ડાયવર્ઝન મૂકવાના કારણે જે કહી શકાય કે એક તરફ જે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે, પરંતુ અત્યારે જે આ રીતનું ડાયવર્ઝન અને આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા જે મૂકવામાં આવ્યું છે અને તેના કારણે લોકોએ છે તે ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ હોય કે પછી કાલાવડ રોડ તરફ જતા મોટા વાહનો કાર હોય કે પછી સહિતના વાહનોને છે તે ડાયવર્ઝન મહિલા અંડરબ્રિજ સુધીનું આપવામાં આવ્યું છે અને અકસ્માતની પણ છે તે ભીતિ અત્યારે અહીંયા સેવાઈ રહી છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।